નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર। અને તમે મિત્રો જેમ કે ઉપર પોસ્ટરમાં જોયું તે પ્રમાણે જ મિત્રો ગુજરાતની અંદર એક ભયાનક ચમત્કાર થયો છે, જેમાં મિત્રો બહુ જ મોંઘી ગાડી અને મિત્રો તેને નુકસાન આવવાથી બચાવી છે તે મિત્રો સાક્ષાત માતાજીનો પરચો છે। અને આ પરચો માં સિકુતરમાનો પરચો છે। હું તમને વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં જોજો કે શું ઘટના બની છે અને હું તમને ઘટના વિશે પણ જણાવવાનો છું, તો વિડીયો પૂરો જોજો। અને તમને વિડીયો થોડો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો એમાં એવું હોય છે કે 2 દિવસ પહેલાં જ આપણા ગુજરાતની અંદર ભયાનક વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું। ત્યારે મિત્રો એક ભાઈ છે તે એક લીમડાની નીચે ગાડી પાર્કિંગ કરે છે અને ત્યાંની આગળ જ એક સિકુતરમાનું નાનકડું મંદિર હોય છે મિત્રો, અને તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા હશો। એટલે મિત્રો તે લીમડાની નીચે ગાડી પાર્કિંગ કરે છે ત્યારે મિત્રો આ વાવાઝોડાના કારણે તે લીમડાની ડાળ, જે ગાડીની ઉપરની જ ડાળ હોય છે, તે મિત્રો પડી જાય છે, પરંતુ મિત્રો ગાડીની ઉપર નથી પડતી। ભલે તે ગાડીની ઉપરની ડાળ હોય પરંતુ તે ડાળ ગાડી પર નથી પડતી, કેમ કે મિત્રો આ મિત્રો સાક્ષાત સિકુતરમાનો પરચો છે। અને મિત્રો આ ચમત્કાર પણ કહી શકાય, કેમ કે મિત્રો આટલી મોટી ગાડી મોંઘી અને તેની ઉપરની ડાળ આટલો પવન આવતા છતાં પણ તેનીમાં ના પડી અને તેને નુકસાન કશું જ થયું નથી। એટલે આ એક ચમત્કાર કહેવાય અને માતાજીની શ્રદ્ધા અને માતાજીની દયા કહેવાય મિત્રો। એટલે તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા હશો અને હું પણ તમને જણાવી રહ્યો છું કે મિત્રો આ તમે જો માતાજીને માનતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો, જય સિકુતરમા। અને તમે કયા કુળદેવીને માનો છો તે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને તમે પહેલાં વિડીયો જુઓ અને વિડીયોમાં તમને બતાવ્યું છે તે મુજબ જ ગાડી અને મિત્રો જે ઝાડનું પેલું લીમડાની ડાળ પડે છે તેની વચ્ચેનું અંતર મિત્રો હાવ થોડોક જ છે। એટલે મિત્રો બહુ જબરજસ્તની વાત કહેવાય, કેમ કે આટલું મોટું ગાડીને તે સાચવી છે અને જો મિત્રો તે ડાળ પડી હોત તો ઘણું બધું નુકસાન આવી શકત। એટલે મિત્રો સિકુતરમાની દયાથી આ ગાડી સચવાઈ ગઈ છે અને મિત્રો આ એક ચમત્કાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આવા નવા વિડીયો તમને પહેલાં બહુ મળતા રહેશે। તો જલ્દીથી તમે આખો વિડીયો જુઓ અને મિત્રો તેમાં કેવો ચમત્કાર થયો છે તે પણ તમે જોઈ લેજો અને કમેન્ટમાં જય સિકુતરમા લખવાનું ભૂલતા નહીં। મળીએ આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।